ગણધર ભગવંતોએ કરી છે આગમ રૂપે લાઇટિંગ, જેમની વાણીને ગણધર ભગવંતોએ કરી છે આગમ રૂપે રાઇટિંગ અને પ્રાપ્ત કરી છે જેમણે કેવળ જ્ઞાનની લાઇટિંગ, એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં ભાવપૂર્વક કોટીશ્વર આ વિતરાગ પરમાત્માએ તત્વાર્થ સૂત્રના પહેલા જ ઉદ્દેશાની અંદર અને પહેલું જ સૂત્ર મૂક્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. હે જીવાત્મા, તારે મોક્ષનો માર્ગ જોઈએ છીએ, તારે સારા એક કર્મોથી મુક્ત બનવું છે, તારે આધિ વ્યાધિ અને ઉપાધિને દૂર કરી અને સમાધિની પ્રાપ્તિ કરવી છે, તારે તારા જીવનની અંદર જન્મ જરા અને મરણના ફેરા મિટાવી અજન્મ બનવું છે. તો સૌથી પહેલા નંબરની અંદર આ પરમાત્માએ બતાવ્યું સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની તો આરાધના કરીએ. ગઈકાલે આપણે જોઈ ગયા કે ચોમાસી પાખીનો દિવસ હતો. શેનો હતો? ગઈકાલે કહ્યું હતું કે આજનો દિવસ એટલે નિયમની અંદર બંધાવવા માટેનો દિવસ હતો. શેની અંદર? પણ અમે જ છેલ્લે આમ ઉતાવળ થઈને એટલી બધી એટલે ભૂલી જ ગયા કે તમને મેન નિયમ દેવાના કે તમારે 4 મહિના સુધી અથવા તો સંવત્સરી સુધી આજે આ દરેક ભાજી પાંદડાની બાધાઓ લેવાની. શું લેવાનું હોય? કોઈ પણ પ્રકારના પાંદડા ન ખવાય આપણે. અરે બહારનો મેંદો વગેરેની કોઈ આઈટમ ન ખવાય. અરે કંદમૂળ વગેરેના પચખાણ દેવાના હોય. પણ આ મોટા મોટા પચખાણ બધા ઉછામણી ને આપણા સંઘના થોડા કામ ને જાહેરાત ની અંદર આ વિસરાઈ ગયું. કાઈ વાંધો નહીં, આજે છે કે આજનો દિવસ એટલે કે પરમાત્મા કહી રહ્યા છે કે નિયમની નાવની અંદર બેસી અને સફર કરવા માટેનો દિવસ રહેલો છે. જો એક સંસાર કે એક નદીની અંદર જો તમારે સફર કરવી હોય તો 2 ભુજા વડે કદાચ તમે નદીને પાર કરી અને સામે કિનારે પહોંચી શકો. પણ જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે કે મોટો સમુદ્ર હોય કે મહાસાગર હોય અને એને જે 2 ભુજાઈ વડે તરી શકાય? ન તરી શકાય. એના માટે તો એ સમુદ્રની અંદર અનેક પ્રકારની નાની મોટી નાવો હોય, અનેક પ્રકારના મોટા મોટા સ્ટીમર અને જહાજો હોય. એની અંદર તમે બેસો ને તો તમે સામે કિનારે પહોંચી શકો એમ છો. એમ જ્ઞાની પરમાત્મા મને અને તમને કહી રહ્યા છે કે આ સંસાર રૂપી સમુદ્રની અંદરથી જો તમારે પાર કરી અને મોક્ષ રૂપી પહોંચવું હોય મોક્ષ સુધી તો તમારે અનેક પ્રકારની નાની અને મોટી નાવોની અંદર તમારે બેસવું પડશે. પણ એ નાવની અંદર જો નાવિક જ ન હોય તો શું થાય? નાવની અંદર જો નાવિક જ ન હોય તો સામે કિનારે પહોંચી શકાય? પહોંચી શકાય નહીં. એટલા માટે પરમાત્મા કહી રહ્યા છે કે આપણા જીવનની અંદર પણ આ નાની અને મોટી નાવરૂપ અનેક નાના અને મોટા પ્રત્યાખ્યાનો કરવાની જરૂર રહેલી છે. નાના અને મોટા અનેક નિયમો ધારણ કરવાની જરૂર રહેલી છે. ઘણા બધા જીવનની અંદર નિયમો હશે કે રોજ સવારે મારે એક સામાયિક કરવી, રોજ સવારે મારે એક નાનામાં નાનો કોઈ પણ પ્રત્યાખ્યાન કરો, રોજ સવારે મારે સંતોના દર્શન કરવા અથવા તો એક નવકાર વાળી ફેરવવી અને ઉઠીને મારે પ્રાર્થના કરવી. આવા નાના નિયમ હોય કે ન હોય? પણ નાના નિયમ છે ને એ જીવાત્માના ભાવ અને ભાવને બદલનાર એવી દિશા છે. આ શું છે? આ નાના નિયમ એ જીવાત્માના ભાવ અને ભાવને બદલી નાખનાર રહેલા છે. પણ મોટા નિયમો છે ને
એ જીવનની અંદર અંગીકાર કરવા પડે. અમે તો કહીએ કે મોટામાં મોટું વ્રત એ બ્રહ્મચર્ય વ્રત રહેલું છે. શું છે? કે જેને કહેવામાં આવે નાની દીક્ષા, કદાચ મહાસતી અમારાથી મોટી દીક્ષા ન લેવાની, પણ અમે કહીએ કઈ વાંધો નહીં, અફસોસ ના કરો, પણ તમારા સંસારની અંદર રહેતા રહેતા પણ જ્યારે તમારી ઉંમર થઈ જાય અને ત્યારે તમે એક નાની દીક્ષા લઈ શકો કે ન લઈ શકો? આ મોટા પ્રત્યાખ્યાન. અરે જો ધારો કે સર્વ કર્મને ક્ષય કરવા માટે જો વધારેમાં વધારે આપણા કર્મનો ક્ષય થતો હોય ને તો એ તપ દ્વારા થાય છે. અને એટલે જ ભગવાને કીધું ભવકોડી સંચય કરણ આ તવસા નિજર જય. અરે કરોડો ભવના કરેલા કર્મ જો તમારે ક્ષય કરવા હોય ને તો તપ દ્વારા, અને એવું મોટું માસખમણ જેવું તપના પ્રત્યાખ્યાન કરી શકાય કે ન કરી શકાય? કેપેસિટી હોય તો શું હોય? આપણા જીવનની અંદર જો આપણને એમ લાગે કે નહીં મારા એવા અંતરાય કર્મ તૂટેલા છે, હું કાંઈક તપનું આરાધન કરી શકું, તો એ માસક ક્ષમણ જેવો મોટો નિયમ પણ જીવનની અંદર લઈ શકે એમ છે. એવા નિયમને દ્વારા અનેક જીવાત્માઓ પોતાના જીવનની અંદર એ સુંદર મજાના કામો કરી શકાય એમ છે. એવો જ એક પ્રસંગ કે બીજા વિશ્વયુદ્ધની વાત કરું છું. આ બીજા વિશ્વયુદ્ધ સમયે એક બ્રિટિશની અંદર ચેશાયર નામનો એક વિમાન સુંદર મજાનું ચલાવતો હતો. એવો એક પાયલટ, અને એને એક કામ સોંપવામાં આવ્યું કે વિમાન સરસ મજાનું ચલાવે છે, પણ તારે તો વિમાન જે ચલાવતા હોય ને એ વિમાન ચાલતું હોય ત્યારે જે કાંઈ લડાઈ વખતે તમારું વિમાન જતું હોય ને ત્યારે તમારા એના ઉપર બોમ્બ વર્ષા કરવાની, આવ્યું એને શીખવાડવાનું, આ તાલીમ તારે દેવાની. શું કરવાનું? ચેશાયર નામનો બ્રિટન, એને આ કામ હતું કે જે કોઈ યુદ્ધના ધોરણ ઉપર આ વિમાન જતા હોય એની ઉપર બોમ્બ કેમ નાખો એની તાલીમ તારે આપવાની. અને આ સારા એ લોકોને તાલીમ આપતો, પણ સાથે સાથે આ ચેશાયર છે ને એ એવું કરતો કે જ્યારે સમય મળે ને ત્યારે પોતે પણ જાતે એની સાથે બોમ્બ વર્ષા કરવા માંડતો. શું કરવા માંડતો? અરે બોમ્બ વર્ષા કરવા માંડતો હતો. અને એક વખત એવો પ્રસંગ આવ્યો કે યુદ્ધ માટે એ લડાઈ કરવા માટે જવાનું હતું. અનેક પ્રકારના શસ્ત્રો વગેરે લઈ, અનેક પ્રકારના બોમ્બ અણુબોમ્બ લઈ, અને જ્યારે એ વિમાનની અંદર જઈ રહ્યો હતો ત્યારે એના મનની અંદર એવો હોશ આવી, એના મનની અંદર એવો આનંદ આવ્યો, અને એને નજર કરી કે આ દુશ્મનોનો આ ક્ષેત્ર, અને એની ઉપર એવી બોમ્બ વર્ષા કરીને કે બધું જ ક્ષેત્ર ભડકે બળી ગયું. અને આ ભડકા એવા મોટા મોટા થઈ રહ્યા હતા. એ જોઈ અને પાછો ખુશી થતો હતો. અને ખુશી થઈ અને થોડી વાર પછી એને વિચાર આવ્યો કે અરે રે ભગવાન, મેં આ શું કરી નાખ્યું? શું વિચાર આવ્યો? અરે મેં મારું આ કામ નહોતું, અને છતાં પણ મેં આ શું કરી નાખ્યું? એના મનની અંદર પશ્ચાતાપ શરૂ થયો કે મારે તો આ તાલીમ આપવાનું કામ કરવાનું હતું, મારે જાતે બોમ્બ વર્ષા કરવાની નહોતી, અને છતાં પણ આજે હોશથી આનંદની અંદર આવી અને આજે મેં બોમ્બ વર્ષા કરી અને આ સારી એ જમીનને આ સ્મશાન વત બનાવી દીધી. અને એના મનની અંદર પછી પશ્ચાતાપ થયો, અને પશ્ચાતાપની ભઠ્ઠી એવી સળગી કે બસ હવે મારે આ તાલીમની અંદર પણ આગળ જવું નથી. અને પોતાનું વિમાન એને ત્યાંથી પાછું વાળી દીધું. અરે એટલું જ નહીં, મારે હવે કોઈ પણ જાતના અભિનંદન જોતા નથી, મારે કોઈ પણ જાતના ઇનામો જોતા નથી. અને પાછું પોતાનું વિમાન વાળી અને જ્યાં યુદ્ધ ભૂમિની મેન કચેરી હતી ત્યાં ગયો, અને જઈ અને કહે છે મારા હાથની અંદર અત્યારે જે હોદ્દો રહેલો છે ને એ હોદ્દાનું હું રાજીનામું આપવા માટે આવ્યો છું. શેના માટે આવ્યો છું? આ હોદ્દાનું રાજીનામું દેવા માટે હું આવ્યો છું. અને આ જે કાંઈ મારી પાસે આ મિલકત રહેલી છે ને એ બધી જ મિલકત એ જેને જેને જરૂરિયાત હોય ને, જે મધ્યમ વર્ગના માણસો હોય એને મારે આ મિલકત બધી આપી દેવી છે.
અને સારી એ મિલકત એમણે જરૂરિયાત વાળાને સોંપી દીધી. એટલું જ નહીં, આ ચેસાયરે પોતાની જે સર્વિસની રકમ ભેગી થઈ હતી ને, એ ભેગી થયેલી રકમ આ બ્રિટનની અંદર એને અનાથ બાળકો માટે એક આશ્રમ બનાવ્યો. શું બનાવ્યું? એ આશ્રમનું નામ રાખ્યું ચેસાયર હોમ. એની અંદર અનેક અનાથ બાળકોને એને રહેવા માટેની બધી જ સગવડ અને સુવિધાઓ કરી લીધી. આ ચેસાયરના જીવનની અંદર એક હિંસા કરી એનો પશ્ચાતાપ થઈ ગયો કે મારા હાથે કોઈ અનર્થ થઈ ગયો છે, મારા હાથે કોઈ મોટું પાપ થઈ ગયું છે, મારે આવું પાપ કરવું નહોતું. અને એ પાપથી પાછો વળ્યો અને એના જીવનની અંદર એવો સુંદર મજાનો પાપનો પશ્ચાતાપ કર્યો ને, તો એનો આત્મા એ પરમાત્મા બનવા માટે તૈયાર થઈ ગયો. એટલે જ એક શાયરે પણ મને અને તમને કહી રહ્યું છે, આ શાયરે મને અને તમને કહી રહ્યું છે, તરસ્યાની તરસ छिपावे છે વાવ. આ તરસ્યાની તરસ छिपावे છે વાવ. સંસાર સીમિત કરે છે નિયમોની નાવ. સંસાર સીમિત કરે છે નિયમોની નાવ. અંતરમાં શુદ્ધ રાખજો ભાવ. અંતરમાં શુદ્ધ રાખજો ભાવ. સાંભળશે પરમાત્મા તમારી રાવ. શું કીધું? તરસ્યાની તરસ छिपावे છે વાવ. વાવનું નામ આવે, યાદ આવે ને કોની યાદ આવી જાય? નંદ મણિયારની. કોની યાદ આવી જાય? કે આ નંદ મણિયાર જેવો નંદ મણિયાર જ્યારે એક ઉત્કૃષ્ટ કોટીના શ્રાવક, જ્યારે એમણે પૌષધ વ્રત અંગીકાર કર્યું અને આ ઉનાળાની સખત ગરમી અને ગરમીની અંદર જેમને પાણીની તરસ લાગી અને તરસ લાગતાની સાથે વિચાર આવ્યો, મારા જેવા કેટલાય લોકો આ ઉનાળાની ગરમીની અંદર તરસ થતી હશે અને કેટલાય પશુ અને પ્રાણીઓ પણ આ ઉનાળાની અંદર તરસ માટે તતડતા હશે. અને આજે અહીંયા મને જે અનુભવ થઈ રહ્યો છે ને, એ અનુભવ મને કહી રહ્યો છે, આવતીકાલે સવારે ઉઠી અને ગામની બહાર એક વિચાર આવ્યો કે સરસ મજાની વાવ બંધાવું. શું બંધાવું? જોજો કયા સ્થાનની અંદર હતા? પૌષધ વ્રતની અંદર. અરે જે જીવાત્મા સંવરના ઘરની અંદર હતો અને આ સંવરના ઘરની અંદર જેમને આશ્રમનો વિચાર આવ્યો અને વિચાર આવતાની સાથે બીજે દિવસે આ જેમણે વાવ બંધાવી, અનેક પશુ અને પ્રાણીઓ પાણી પીવા માટે આવ્યા, અનેક ગામની પનિયારીઓ પાણી ભરવા માટે ત્યાં આવી અને અનેક આ મુસાફરો જે વટે માર્ગો રસ્તાની અંદર જઈ રહ્યા હતા, એ બધા જ એમની તરસ ત્યાં વાવના પાણી દ્વારા छिपावता હતા. એટલે તરસ छिपावे છે આ પાણીની વાવ. તરસ્યાની તરસ छिपावे છે આ વાવ. પણ આપણા આત્માની અંદર પરમાત્મા કહી રહ્યા છે, તારે તારા જીવનની અંદર એક નિયમની નાવ જોઈએ. શું જોઈએ? એક નાનો એવો નિયમ. જોજો, એક નાનો એવો નિયમ પણ જીવનમાં કેટલું પરિવર્તન લાવી દે છે, એ કેટલું જીવનની અંદર ફેરફાર કરી દે છે. એક નિયમ જીવાત્માને કેવી રીતે તારી શકે છે એની વાત મારે તમને આજે કરવાની છે. આ નિયમ શબ્દ પણ 3 અક્ષરનો. કેટલા અક્ષરો? ની એટલે નિયમ, ય એટલે યત્નપૂર્વક અને મ એટલે મનુષ્ય જો યત્નપૂર્વક નિયમનું પાલન કરે ને, તો એ આત્મા પણ પરમાત્મા બની શકે એમ છે. એક વખતનો પ્રસંગ, 3 મિત્રો ભેગા થયા અને વેકેશનનો સમય હતો. વિચાર કરી રહ્યા છે આપણે દર વર્ષે કોઈને કોઈ હિલ સ્ટેશન ઉપર, કોઈને કોઈ ડેસ્ટિનેશન ઉપર આપણે ફરવા માટે જઈએ છીએ અને આપણે આપણું વેકેશન ગાળીએ છીએ. પણ આ વખતે એવો વિચાર કરીએ કે આપણે એવું કોઈ સ્થાન માટે જઈએ કે જ્યાં આપણે સાધુ સંતોનો કોઈ સત્સંગ થાય અને એમનો કોઈ લાભ મળે. શું મળે? રજા આવે એટલે શું કર? સાચું કીધું. લોનાવાલા, મહાબળેશ્વર, ક્યાં જાઓ? નજીકનો કોઈ સ્થાન સારું હોય ને, અહીંયા જાઓ. અરે આ
એક જીવાત્મા કોઈ હિલ સ્ટેશન પંચગીની વગેરે ઉપર જાય, મહાબળેશ્વર જાય, કોઈ કુલુ મોલાની જાય, 8 દિવસ માટે કોઈ સિંગાપુર વગેરે જાય અને આ ઠંડકનો અનુભવ કરે. પણ અહીંયા 3 મિત્રોએ નક્કી કર્યું કે આ વખતે આપણે એવા સ્થાન ઉપર જવું ક્યાં સાધુ સંતોનો આપણને ભેટો થાય, એમના સત્સંગનો કંઈક લાભ મળે. અને 3 મિત્રો ગયા કોઈ એવા સંત મહાત્મા જ્યાં બિરાજમાન હતા એમના સ્થાન પાસે ગયા. ઉપાશ્રય હતો, બાજુમાં કોઈ સેનેટોરિયમ હતી અને કોઈ એવી મોટી ધર્મશાળા હતી. શું હતું? અને 3 મિત્રો જાય અને સવાર પડે અને ગુરુ ભગવંતના દર્શન કરવા માટે જાય અને આ ગુરુ ભગવંતની પાસે એમના સત્સંગનો લાભ લે અને લાભ લઈ અને પાછા આવે. આમ કરતા કરતા 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 8 દિવસ એમના પૂરા થઈ ગયા. કેટલા દિવસ? જોજો, સત્સંગ જ્યારે કરો ને ત્યારે તમને પણ ખબર ન પડે કે કેટલો સમય પસાર થઈ જાય. અમે 2 દિવસ પહેલા શૈલેષભાઈ પાસે બેઠા, ત્યારે અમારી 2 કલાક નીકળી ગઈ ને એ અમને પણ ખબર ન પડી. જો પણ આપણને એની અંદર રસ અને રુચિ હોય તો શું હોય? જો આપણને સત્સંગની અંદર રસ અને રુચિ હોય તો સમયની ખબર ન પડે. પણ આપણને રસ હોય જ નહીં અને આપણને સંસારનો રસ જો વધારે હોય ને તો આપણે ક્યાં ધ્યાન રાખીએ? ક્યારે પ્રવચન પૂરું થાય અને ક્યારે અહીંયાથી આપણે બધા પલાયન થઈ જઈએ, ક્યારે આ સત્સંગ પૂરો થાય અને ક્યારે આપણે બધા અહીંયાથી છૂટીએ. આવું જીવાત્માને રસ અને રુચિ ન હોય ને ત્યારે આવો વિચાર આવે. પણ અહીંયા 3 મિત્રો એ 8 દિવસ એમના જોત જોતાની અંદર પસાર થઈ ગયા અને જ્યારે એમને પરત થવાનું હતું, ઘરે પાછા ફરવાનું હતું, ત્યારે 3 મિત્રો મળી અને ગુરુ ભગવંતને કહી રહ્યા છે, ગુરુ ભગવંત, આપનો અમને સરસ લાભ મળ્યો, આપનો અમે ખૂબ લાભ લીધો, બસ હવે અમે જઈ રહ્યા છીએ ને ત્યારે અમને એક નાનો એવો હળવો એવો નિયમ આપો કે જેનું અમે સરસ રીતે પાલન કરી શકીએ. કેવો નિયમ કીધો? નાનો ને હળવો, કે જેનું અમે બધા જ સારી રીતે પાલન કરી શકીએ અને અમને એ નિયમ ક્યારેય જીવનની અંદર ભારરૂપ ન બને, અમને બોજા રૂપ ન બને એવો નિયમ આપો. જ્યારે ગુરુ મહારાજ એ 3 મિત્રોને નિયમ આપે કે હું હળવામાં હળવો, કાંઈ છોડવાનું નથી, કાંઈ તમારે બીજું કરવાનું નથી, એક જ વસ્તુ, ખાતા પીતા પણ જે નિયમનું પાલન થાય ને એવો નિયમ હું તમને આપું છું કે તમારે દરરોજ સવારે ઉઠી અને માતા અને પિતાને પગે લાગવાનું. શું કરવાનું? આ નિયમ હળવો કે ભાર? આ નિયમ હળવો કે ભાર? સહેલો ને? તો અહીંયા બેઠેલા દરેક લોકો સવારે ઉઠી અને મા બાપને પગે લાગે છે? ન હોય તો ભાવથી ને. તો એવું કરશું આપણે કે આપણે પણ આ કરવા જેવું છે? જો તમે આ નિયમનું મહત્વ, એમના જીવનમાં આવેલું પરિવર્તન સાંભળશો તો તમને એમ થશે કે આ તો નિયમ સાવ સહેલો, હળવો, અને પાછા સવારમાં ઉઠી અને જો તમે મા બાપને પગે લાગો ને એમને નમસ્કાર કરો ને તો એમના આશીર્વાદ પણ તમને મળી જાય કે ન મળી જાય? તો આખો દિવસ તમારો કેવો જાય? તો આ નિયમ કેટલાય કરશે? કરશે? તો ચાલો હાલો જોડો હાથ, મોટા માણસોથી આપણને પ્રત્યેકરણ કરો. આમાં કઈ તમારે જો બાધા નથી લેવાની, કોઈ પણ જાતનો વસ્તુનો ત્યાગ નથી કરવાનો, કોઈ પણ જાતનું તપ નથી કરવાનું, પણ શું કરવાનું છે? ફક્ત પગે લાગવાનું. એટલે વિનય પેલો એ તો શ્રેષ્ઠ, પણ છતાંય તે અત્યારે જેના ઘરની અંદર હયાત મા બાપ છે, વડીલો છે, તો એમને પગે ન હોય તો ભાવથી પગે લાગવું. અને સાસુ સસરા કદાચ કોક મેરેજ કરીને આવે, મા બાપ સાથે ન હોય તો સાસુ સસરા, એના માટે તો એ પણ વડીલ અને માતા પિતા જ છે હવે કાયમ માટે. શું છે? ચાલો આપો બાધા લે, એને નિયમ લેવો, ઉઠીને પગે લાગવું. નો હોય ને પરિવર્તન આવી જશે. સારું ને, એમાં શું હતું? પરિવર્તન લાવવાની જરૂર છે ને? પરિવર્તન લાવવાની જરૂર છે ને તમારા સંસારની અંદર?
પછી આ સારું થશે, એમાં શું હતું? બાજુ બેન કે પછી આ બાજુ અમને પગે લાગે ને કોઈ ન હોય ઘરમાં, 2 જણા હોય તો શું કરવું? હા, જય જિનેન્દ્ર એકબીજાને કરે. કરાવો પછી ખાલી મોટામાં. સંતોને ધારા પ્રમાણે ઉપયોગ સહિત પ્રાર્થના કરવી, તાજ બંતે પડિકમે નિંદે કર્યા પાનંગો. સરસ, ખૂબ સરસ. સરસ, તમે બધાએ નિયમ લીધો એ બદલ તમને બધાને ધન્યવાદ. ધન્યવાદ. કે અહીંયા પણ આ 3 મિત્રો આવો સુંદર મજાનો નિયમ લઈ અને ઘરે આવ્યા, અને ઘરે આવી અને આટલા દિવસથી બહાર ગયા હોય એટલે થોડા થાયકા પાયકા હોય, કારણ કે બધું જ કામ ભેગું થઈ ગયું હોય, અને સુતા સવારે ઉઠ્યા અને એ મિત્ર સવારે ઉઠી અને એના માતા અને પિતાને પગે લાગે છે. શું કરે છે? પિતાને આશ્ચર્ય થયું. કોઈ દી નહીં. પિતાને આશ્ચર્ય થઈ ગયું કે આજે આ સૂર્ય કઈ પશ્ચિમમાં ઉગ્યો છે કે શું? કોઈ દી ન લાગતા હોય. હા, મને કેજો ને એમાં શું હતું અહીંયા બેઠેલા? અરે એવા પણ તમને વિચાર આવે કે આજે કોઈ દી નહીં અને આ દીકરો આજે મને પગે લાગે, ત્યારે એના પિતા એને પૂછી રહ્યા છે, બેટા શું આજે તારો કોઈ જન્મદિવસ છે? અરે આજે તારો કોઈ લગ્નની એનિવર્સરી નો દિવસ છે? મિતુલભાઈ કે આઘાત લાગશે પેલા. ના, એમને ખબર છે ને અહીંયા બેઠા છે એટલે હવે તો એમને સહજ થઈ જશે. અરે પેલા પિતા એના દીકરાને પૂછી રહ્યા છે, બેટા આજે તને કોઈ લાભ થયો છે ધંધાની અંદર કે આજે તું મને પગે લાગી રહ્યો છે? ત્યારે પેલો દીકરો કહી રહ્યો છે, ના પિતાજી, આજે અમે આ ઉનાળાના વેકેશન ની અંદર 8 દિવસ માટે જ્યાં ગયા હતા એ સંત મહાત્માએ અમને એક નાનો નિયમ આપ્યો છે કે રોજે સવારે ઉઠી અને તમારે તમારા માતા અને પિતાને પગે લાગવું. આ નિયમ મેં લીધો છે, એટલા માટે આજે હું તમને પગે લાગુ છું. ત્યારે પેલા પિતા કહી રહ્યા છે, બેટા રે, ઉભો રહે તું, હું તારા આ પગે લાગ્યા ને એ તારું નિયમ સ્વીકારવા માટે હું પણ તૈયાર નથી. અને તરત જ દીકરાને ઉભો રાખી અને એના પિતાજી એ પોતે ભોયરાની અંદર જાય, અંડરગ્રાઉન્ડ ની અંદર એને એના પિતાજીને દાદાને એને રાખ્યા હતા. ત્યાં એક નોકર મૂકી દીધો હતો કે મારા પિતાની તારે સાર સંભાળ લેવાની, એને 3 ટાઈમ જમાડવાના, એનું બરાબર ધ્યાન રાખવાનું. અને આ પિતા દીકરાના એક નિયમથી દોડી અને ભોયરાની અંદર જ્યાં એના પિતાને રાખ્યા હતા ત્યાં આવ્યા, અને અહીંયા આવી અને એના પિતાજીને ઉચકી લીધા, ઉચકી અને ઉપર લઈ આવ્યો અને એના દીકરાને કહી રહ્યા છે, બેટા આ તારા દાદા છે. દીકરાએ દાદાને જોયા નહોતા. વિચાર કરજો, એક દીકરાએ દાદાને જોયા નહોતા, પણ આ નાનો નિયમ એ પિતાની યાદ આવી ગયો ને, અને તરત જ ઉપર લાવી એમના ચરણોની અંદર પડી અને ચોધાર આંસુએ પિતા રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, અત્યાર સુધીની જે મેં કઈ ભૂલ કરી એની હું માફી માંગુ છું, અને આ જીવન માટે હવે હું તમારા ચરણોની સેવા કરીશ. કોઈ તમારા ચરણોની સેવા નહીં કરે. એક દીકરાનો નાનો એવો નિયમ, એક માતા અને પિતાને પગે લાગવા માટેનો નિયમ. જોજો, માતા અને પિતા પણ આપણા માટે શું છે? તીર્થ છે. એ પણ આપણા માટે પૂજનીય છે, એ પણ આપણા માટે વંદનીય છે. એવા માતા અને પિતાને પગે લાગવું એ આપણા માટે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયો ગામ રે, મારે નથી જાઓ તીર્થધામ રે, મારે નથી જાઓ તીર્થધામ. નિત્ય સવારે પગે લાગીને પછી કરવા બીજા કામ. પહેલા માતા પછી રે પિતા, પહેલા
મેરું નામ રે મારે નથી જાવું તીરથ ધામ રે મારે નથી જાવું તીરથ ધામ. અરે આ પરમાત્મા મને અને તમને કહી રહ્યા છે કે આજે 68 એવા તીર્થની યાત્રા કરવા જવું નહીં પડે. ઘરમાં જ તમારા માતા અને પિતા એ તમારા માટે તીર્થ રહેલું છે. જો જીવાત્મા ધારે ને તો અહીંયા ને અહીંયા જ આપણા ભગવાન રહેલા છે. એવા પરમાત્મા સમાન એવા પિતાએ જો એના પિતાને યાદ કરી એક નાના એવા દીકરાના નિયમની અંદર એમણે બરાબર ધ્યાન આપ્યું તો એમના જીવનનું પરિવર્તન થઈ ગયું. એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ મળી ગયો અને એમને એમના ભૂલનો પશ્ચાતાપ થઈ ગયો અને આ જીવન માતા અને પિતાની એમણે સેવા કરી અને એમના જીવનને એમણે સફળ બનાવી દીધું. બસ આજનો દિવસ એટલો જ આપણે પણ આપણા જીવનની અંદર આ નિયમની નાવની અંદર જો આપણે સફર કરીએ તો આપણે પણ સફળ બની જઈએ. આવો સુંદર મજાનો મને અને તમને આ મનુષ્યનો ભવ મળ્યો. આ મનુષ્યનો ભવ સફળ થવા માટે જ મળ્યો છે. પણ આપણે આપણા જીવનની અંદર જેટલો વિનય કેળવશું, જેટલો માતા અને પિતા પ્રત્યેની ફરજ બતાવીશું, જેટલો આપણે માતા અને પિતાના ઉપકારને આપણી સામે લાવીશું એટલા અંશે મારું અને તમારું જીવન એ સફળ બનશે. મારું અને તમારું જીવન એક શ્રેષ્ઠ બનશે અને આપણે શ્રેષ્ઠ એવા જીવન જીવવા માટે આ પરમાત્માના શાસનની અંદર આસન મળ્યું એની અંદર જેટલા અંશે પુરુષાર્થ કરીશું એટલા અંશે મારો અને તમારો આત્મા પણ દિવ્ય નથી.